હવે અમારી કંપનીમાં એક મિત્રએ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કર્યું ને તો એને હવે ગાડી લેવાની હતી, બરાબર. અમે ગાડી લેવા ગયા આજે, મીન્સ કે ગાડી જોવા ગયા હતા. 2-5 જગ્યાએ અમે શોર્ટ લિસ્ટ કરી હતી ને એમાંથી એ જગ્યાએ જોવા ગયા. હવે એ મિત્રને એમ કે ભાઈ આપણે પીસીપી લઈ લઈને એટલે પીસીપીમાં શાંતિ, કે જો ને હપ્તોય નાનો. પણ પીસીપી ને HP 2 ટાઈપની લોન વાળી ગાડી આવે ને, રોકડે લેતા હોય એના માટે ઉપાધિ નથી. જેની ભાઈ પંખા પાસ છે એ તો રહેવા જ જોઈએ. એને તો એને કાંઈ આ વિડીયો તો એ લો વૈયા જાઓ, અત્યારે પહેલાં તો વૈયા જાઓ. હા, પૈસા હોય એ વૈયા જાઓ. બાકી એની પાસે એમ હોય કે ભાઈ આપણે પૈસાની થોડીક આમ દેવે. તો મારું એવું માનવું, ગાડી છે ને પહેલી લેતા હોય તો ભલે થોડીક તમે કદાચ ફેસબુક માર્કેટને તમે પ્રિફર કરતા હશો આડાવડી 2-5 હજાર વાળી કરો, પણ હું પ્રિફર નથી કરતો. મારું એવું માનવું છે ગાડી લેવી તો સારી લેવી, નકર ન લેવી. હા, ગાડી લેવી સારી લેવી, નકર ન લેવી. એનું રીઝન કહું, આગળ જતા નકર પસ્તાવાનો વારો ન આવે, ગાડી બંધ પડે, કંઈક ને કંઈક લોચા આવે. અહીંયા એક તો તમને ખબર છે ગાડીમાં ખર્ચા કેવા આવી જાય. એટલે એ ભાઈની ગાડી જોવા ગયા હતા, એને પીસીપી લોન જ મગજમાં બેસી ગઈ, કેમ કે એ સસ્તી પડે. પણ એને નથી ખબર કે પીસીપી ને HPમાં ફરક હોય. પીસીપીમાં એક વાંહે બલૂન પેમેન્ટ હોય ને, એ પીસીપી ગાડી તમે રેન્ટ ઉપર લીધી હોય ને એ ટાઈપની થાય. HP લોનમાં કેવું થોડુંક પેમેન્ટ મંથલી વધારે આવે, પણ એ ગાડી છેલ્લે તમારી થઈ જાય. અને પીસીપીમાં એવું હોય, ગાડી તમે રાખી શકો પણ એ બલૂન પેમેન્ટ ભરીને એવી બધી હોય છે. એટલે મારું એવું માનવું છે HP લોન લેવાય પીસીપી કરતાં, ને એ બેયને ન લેવી હોય, રોકડા વધી ગયા હોય, ખીચુડીમાં પૈસાની પાઉન્ડડી જરીક વધારે હોય તો તમે તારે રોકડેથી ઉપાડી લેવાની, આ બજેટ હોય. બાકી HP સાઈડ જવાય. પીસીપીમાં આ મારી ગાડીમાં મેં ભૂલ કરેલી છે. હું તમને એવું કહું કે મેં પીસીપી લોન લીધેલી હતી, પણ હવે કેવું હતું કે મારું રહેવાનું ને એવું કંઈ નક્કી નહોતું ને ત્યારે એમ હતું કે હવે આટલા બધા ક્યાં નાખવાની. એ તો એ કાઇન્ડ ઓફ એક મિસ્ટેક છે. પણ આ મિસ્ટેક ઉપરથી હું તમને કહું, પીસીપી લોન ન લેવાય. HPમાં જાજો. કોઈને લેવાની ગણતરી થતી હોય ને કે ભાઈ આપણે લેવી છે ગાડી, તો સારા શોરૂમ ગોતવાના બહુ બધા છે અહીંયા. કાર મેળા મોટા મોટા હોય ને નામથી. મેં કદાચ એક વિડીયો બી બનાવેલો છે, કોઈને ગાડીઓ લેવી હોય ને હું કદાચ આમાં લિંકમાં નાખી દઈશ, અહીંયા નીચે કદાચ આવતું હોય તમે ટેપ કરી. ઇન્સ્ટાગ્રામમાં આવીશો ને એને જ મળશે. પછી ફેસબુકમાંથી કોમેન્ટ કરતા હોય ને, અને ઇન્ડિયાથી કરતા હોય એ તો રહેવા દીધા. હારા અમુક તો જોબના કંઈક વિડીયો ઇન્ડિયાથી બેઠા બેઠા કોમેન્ટ નાખે, મને આપો ને, બોલે કે રોયલ મેલ નાખશે, પાર્ટ ટાઈમ નાખશે, કેર હોમ નાખશે, કોમેન્ટો નખાવો. એ બધા ઇન્ડિયા બેઠા બેઠા. મારો ભાઈ ઇન્ડિયાથી નહીં ભેગું થાય.